નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગદ્ય સાહિત્ય પ્રકરણ નંબર 4 અમૃતા, જેમના લેખક ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ લેખકો પૈકીના લેખક શ્રી કિશનસિંહ ચાવડાના કલમે લખાયેલું એમના જ જીવનમાં મહત્ત્વનું પાત્ર એવી પોતાની નાની બહેન અમુ એટલે કે અમૃતાના જીવનચરિત્રને અહીંયા એક કથા સ્વરૂપમાં આપણી સામે તાદૃશ્ય કરી રહ્યા છે. અમુ જ્યારે 9 વર્ષની થાય છે, એ 9 વર્ષની વર્ષગાંઠ સ્વરૂપે એ પોતાની બા પાસે એ પાચિકા રાખવા માટે એ મશરૂની થેલી એટલે કે મશરૂની કોથળી કરાવડાવે છે. અને અમુ એ પોતાનું ઘરેણું, બહુમૂલ્ય ઘરેણું એટલે કે એમના કૂકા, એની મોંઘામાં મોંઘી મિલકત છે એ આ મશરૂની થેલીમાં રાખે છે. તો પ્રથમ ભાગની અંદર આપણે આ જોયું હતું. હવે આ જ કથાનકને આપણે આગળ વધારીએ કે જેની અંદર 12મું વર્ષ ઉતર્યું અને 13મા વર્ષમાં બેઠા ત્યારે એના ઘરમાં ચહલ પહલ ઉઠી અને ત્યાંથી આપણે આપણો બીજો ભાગ શરૂ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કિશનના લગ્નની એટલે કે લેખકના લગ્નની તૈયારીઓ ચાલુ થાય છે. મને 12મું વર્ષ ઉતરી ને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા અને હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોય, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. જો એ સમયની અંદર જે તે સમયે લગ્ન વ્યવસ્થા માટે જે તૈયારીઓ થતી, લગ્ન પ્રસંગ માટે બધા જ લોકો એ ભેગા થઈ અને સમગ્ર પ્રસંગને કેવી રીતના પૂરું કરતા એની આછેરી ઝલક આપણને અહીંયા જોવા મળે છે. લેખક કહે છે કે મારું 12મું વર્ષ પૂરું થયું અને 13મા વર્ષમાં હું બેઠો ત્યારે મારા ઘરની અંદર ધમાલ ચાલુ થઈ. અનાજના કોથળાઓ આવવા માંડ્યા. નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફઈ આવ્યા હોય, માસી હોય, મામી હોય અને બધા જ ભેગા થઈ અને અનાજ સફાઈ ચાલતી હોય. એ સમયની વ્યવસ્થા એવી હતી કે ત્યારે લોકો બધા જ એ સગા સંબંધી સ્નેહીઓ ભેગા થઈ અને સમગ્ર પ્રસંગને આટોપતા. અને હવે તો અત્યારે તમને ને મને ખબર છે કે દરેક વસ્તુ છે એ આપણે ઓર્ડર આપતા બધી જ વસ્તુ હાજર થઈ જાય છે. પણ અહીંયા એ સમયના લગ્ન વ્યવસ્થાને આપણે જોઈ શકીએ છીએ. તો આગળ જોઈએ. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરની પહેલી પૂણી હતી. પાશેરની પહેલી પૂણી એટલે કે જ્યાંથી સૌથી પહેલી શરૂઆત થાય છે એની વાત છે. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. લેખક કહે છે કે એમના લગ્નના દિવસો હવે ધીરે ધીરે નજીક આવતા ગયા. એમ જ ઘરમાં મહેમાનો, પછી ઘરની બધી તૈયારીઓ એ ધીરે ધીરે વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારા બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. જો અહીંયા જે સંબંધની પરાકાષ્ઠા અને પ્રક્રિયા છે એ લેખક અહીંયા રજૂ કરે છે કે પહેલેથી જ તે અમે ભાઈ બહેન એવી રીતના જ રહેલા કે બંનેનું મહત્ત્વ સરખું હોય અને બંને જ એ યોગ્ય કાર્ય માટે સાથે રહીને જ કામ કરતા. પણ હવે તો મારા લગ્ન લેવાના એટલે ધીરે ધીરે ઘરમાં મારું મહત્ત્વ વધતું ગયું. અને આ વાત અમુને કંઈક નવી લાગી કે ભાઈને કેમ બધા મહત્ત્વ આપે છે. અને હવે તો ઉંમર થતાં થતાં અમારા બંનેની ઉંમર મોટી થતાં હવે પહેલાં જેટલો સાથ સથવારો પણ ન રહ્યો, કારણ કે ધીરે ધીરે કામ વધતું જતું હતું. ધીરે ધીરે ઓછો થવા માંડ્યો. હવે તો એટલો સમય રહ્યો કે કામમાં, અભ્યાસમાં અને આ બધી બાબતોમાં હું ને અમુ એ જેટલો સમય સાથે ગાળતા, જેટલી ધમાલ મસ્તી કરતા એ હવે રહી હતી નહીં. એટલે કે હવે અમુનો ને મારો સાથ એ ધીરે ધીરે ઓછો થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે
વાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. જો એ બંને ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ છે. આપણા ભાઈઓ બહેનો વચ્ચે પણ એ આ વસ્તુ ખાસ બંધાયેલી હોય છે. જો અહીંયા એક શબ્દ પ્રયોજન થયો છે, વાહલની રેશમ ગાંઠ. રેશમની એવી ગાંઠ કે જે સુવાળી પણ હોય, એટલે કે સંબંધોમાં એ ખૂબ જ સુવાળપ પણ હોય, અને ગાંઠ એટલે કે એટલી મજબૂત હોય છે કે એ આસાનીથી છૂટી શકતી નથી. અહીંયા સંબંધોની યોગ્ય વ્યવસ્થા માટે વપરાતો શબ્દ છે વાહલ, એટલે કે રેશમ ગાંઠ, એટલે કે વ્યવહારો અને સંબંધોની ગાંઠ. અમારા બંને વચ્ચે તો એવી સુંદર મજાની પ્રેમાલાપ સાથેની ભાઈ બહેનના પ્રેમની એવી સુંદર ગાંઠ સજ્જડ રીતે બંધાયેલી કે અમારા બંને વચ્ચે આ જે નવી પરિસ્થિતિ આવી ને એ અમારા બંને માટે નવી હતી, એટલે અમે સહી શક્યા નહીં. પણ હું તો મારા કરતે વધારે ગુસ્સેવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો. એની અરજીએ બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. જો અહીંયા અમુ છે ને એ પોતાનો ભાઈ હવે એનાથી દૂર થશે અને એનો જે ભાઈ પાસેથી મળતો પ્રેમ છે એ ઓછો થશે એવું એ માનવા લાગી. એટલે એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં પહેલાં તો બાને કહે છે, પણ ત્યાં કંઈ આગળ વાત નથી નીકળતી અને બા બધું હસી કાઢે છે. ત્યારે સીધી એના પિતા પાસે એટલે કે બાપુજી સુધી પહોંચી જાય છે અને ત્યાં જઈને વાત કરે છે કે ભાઈના લગ્ન જ બંધ રાખવાના છે અને પરણાવવાની આખી વાત જ ઉડાવી દેવાની છે. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. અમુ તો બિચારી બધા પાસે આજીજી કરે કે હજી ભાઈના લગ્ન નથી કરવા ને આપણે કંઈ કરવું છે નહીં, પણ એવી રીતના કોણ માને એની વાત? એક તો લેખકનું જે કુળ છે એ એટલે કે એનું ઘર છે એ ખૂબ જ પ્રતિષ્ઠાવાળું હતું અને કુળમાં વિશિષ્ટ ગણાતું હોય તેવું, એટલે કે કુટુંબમાં પણ એ વિશિષ્ટ હોય તેવું ઘર. ઘરની પ્રતિષ્ઠા પણ સારી અને એના સગા સંબંધીઓનો વિસ્તાર પણ ઘણો મોટો. એટલે છોકરો એટલે કે આપણા લેખક કિશનસિંહ બાળપણમાં 4 હાથવાળા થશે. 4 હાથવાળા થવા એનો અર્થ થાય છે કે એને અન્ય સાથી એટલે કે પોતાની ભારિયા સાથે જોડવા, લગ્ન ગ્રંથિથી જોડવા. 2 એમના પત્નીના અને 2 એમના, બંને 4 હાથ મળી અને ભેગું કામ થાય એવો અહીંયા શબ્દ પ્રયોજન થાય છે. 4 હાથવાળા થશે એવા વિચારે તો કુટુંબીઓ બધા આનંદ કરતા હતા કે હવે કિશનના લગ્ન પાર પાડશું. પણ એ પ્રસંગની જે રીતિ છે એ રીતિ મુજબ જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. ઓ ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. જ્યારે લેખક કહે છે કે જ્યારે લગ્નની જુદી જુદી વિધિઓ હોય છે એ જ દિવસે જ્યારે પીઠીનો પ્રસંગ હતો, જ્યારે પીઠી ચોળવામાં આવી ત્યારે તો અમુ એ ભાઈને આવી રીતના વિખૂટો પડતા જોવાની સાથે એ તો ચોધાર આંસુ એટલે કે ખૂબ જ રડવા લાગી અને ઓ મારા ભાઈ રે કરતી એને તો ભાઈલા માટે પેલી રડવાની પેલી અવાજ જ માંડી વાળ્યું. જો અહીંયા પીઠી ચોળવી, લગ્ન પ્રસંગની અંદર લીલી હળદરને પીઠી બનાવી અને એને ચોળવાની આપણે ત્યાં પ્રથા છે કે જેથી વાન વધુ ખીલે, વાન જે હોય છે ને એ વધુ સારો બને, એવી એક આપણી માન્યતા છે. એવા આપણા જુદા જુદા પ્રસંગો છે. તો એ જ્યારે પ્રસંગ ચાલુ થયો ત્યારે અમુ તો રડી પડી. એને તો બા અને બાપુજીએ પણ છાની રાખવા પ્રયત્ન કર્યો પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ને
ત્યારે એના ડૂસકા શેમાં? એ તો બસ મારા પ્રત્યેનો એનો આરવી ભાવ હતો. એ આરવી ભાવ ભાઈ પ્રત્યેનો જે હતો, એવા સમયે જ્યારે એ કે મેં એને મારી પાસે લઈ અને બાથમાં લીધી, ત્યારે જ એ થોડીક શાંત થઈ અને એનું રડવાનું એ બંધ થયું. ડુસ્કાશયમાં એટલે કે રડવાનું ઓછું થયું. હવે એ જ સમયે પ્રસંગો જે આપણા છે એમાં કોઈને કોઈ ભેટ આવતી હોય છે. તો લેખક અને અમુ પેટ ભરીને રડ્યા. તો કેવી રીતના? તો કે લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈ કે હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈએ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની શેર લાવ્યા, માસીએ હાથની કલીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. લગ્ન પ્રસંગની અંદર આપણા સગા સ્નેહીઓ છે એ કંઈ ને કંઈ ભેટ લઈને આવતા હોય, તો અહીંયા પણ બધા એ કંઈ ને કંઈ ભેટ લઈને આવ્યા. કોઈએ મારા હાથમાં રૂપિયા મૂક્યા, તો કોઈ જરીવાળી ટોપી લઈ આવ્યા, માસીએ તો સોનાની શેર લાવી, માસીએ હાથની કલીઓ એટલે કે હાથમાં પહેરવાનું જે ઘરેણું હોય છે એ પણ આપ્યું. એમ વસ્તુઓ એક પછી એક બધા સગા સ્નેહીઓ આપવા માંડ્યા. પણ અમુ શું આપે બિચારી? બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવી ને મારી સોળમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી. બધાના ભેટ આપતા અમુ પણ બિચારી વિચારવા લાગી કે મારા ભાઈને મારે શું આપવું. એટલે જ્યારે બધા જ સગા સ્નેહીઓ ત્યાંથી જતા રહ્યા અને જ્યારે હું એકલો રહ્યો, ત્યારે એની નાની બેન એ અમુ ધીરે ધીરે એની પાસે આવે છે અને સોળમાં લપાઈ ગઈ. સોળમાં લપાઈ જવું એટલે કે એમની ખૂબ જ નજીક આવી અને ભાઈની બાજુમાં જ એ ગોઠવાઈ જવું. અને થોડાક સંકોચ સાથે એ ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું કહીને એણે એના પાચિકાની મશરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખમાંથી પડું થતો સ્નેહ જોઈ ને હું એને બાજી જ પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. જો આ ભાઈ બહેન પ્રત્યેનો જે સ્નેહ છે, જે પ્રેમ છે, એ અહીંયા છે. અમુ માટે તો સોનાનો ખજાનો ગણો કે એના માટે જે કંઈ પણ અમૂલ્ય મિલકત ગણો, એ એની પાસે રહેલી આ પાંચિકા અને પાંચિકાની મશરૂની કોથળી હતી. એનાથી વધુ તો એને કોઈ વસ્તુ પ્રિય જ નહોતી. અહીંયા તો એના ભાઈ માટે હતું. તો એના ભાઈને એની જે પ્રિયમાં પ્રિય વસ્તુ હતી એ આ નાની બેન એને ખૂબ જ પ્રેમપૂર્વક અને સ્નેહ સાથે એના ભાઈને આ ભેટ આપવા માટે મશરૂની કોથળી દેખાડી. અને એ સમયે અમુ અને લેખક એ બંનેની આંખોમાંથી જે સ્નેહ હતો એ ઉભરાઈને આવ્યો અને બંને ભાઈ બહેન એ ખૂબ જ પેટ ભરી અને રડ્યા. આ છે એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ. અને ખાસ લેખક અને એમની નાની બેન કે જે એકબીજા સાથે કઈ રેશમની ગાંઠથી જોડાયેલા છે, એનું અહીંયા ખૂબ જ સુંદર શબ્દોની અંદર લેખક એ વર્ણન કરે છે. પછી તો સમય ગયો અને અમુના લગ્ન લેવાયા. એ સમયે જેમ લેખકના લગ્ન વખતે અમુ રડી પડી હતી, એમ અહીંયા લેખક પણ એની નાની બહેનના લગ્ન વખતે રડી પડે છે. અમુ તો મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં ભરતીને બદલે લજ્જા ઉપસી. આવી પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. જો સમય જતાં જતાં તો હવે અમુ છે એ ધીરે ધીરે મોટી થઈ. જેમ મોટી થતી ગઈ એમ એનામાં વધુને વધુ નમણાશ આવતી ગઈ અને એનું રૂપ તો એ યૌવનના એક
ઉમરા ઉપર ઉભરાયેલું હોય એટલી સૌંદર્યવાન એ દેખાવા લાગી અને એના લાવણ્યતા એટલે કે સ્ત્રીઓમાં જે વિશિષ્ટ દેખાવની પ્રતિભા હોય છે, જે એનામાં વિશિષ્ટતા ખેંચાણની હોય છે, એ તો હવે ધીરે ધીરે એ ઉગી નીકળવા લાગી અને એની આંખો જે લેખકને ખૂબ જ પ્રિય હતી એ હવે પહેલાંની જેમ બધાની સાથે ઝઘડો કરી લેતી અને કંઈ પણ કરી લેતી, એની બદલે ખૂબ જ લજ્જા સાથે ઉપસી આવી. અને જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ અમારા વચ્ચે એ વધુને વધુ પ્રેમ સ્નેહ વધતો ગયો, ઘટ્યો નહીં. બધા સંજોગોની સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાય. બંને વચ્ચેના પ્રેમને એ વધુને વધુ વિશિષ્ટ બનાવતા ગયા છે, એ વધુ શુદ્ધ બનતો ગયો છે. અને ભાઈ અને બેન સહૃદય, એક જ હૃદય હોય એમ એકબીજા પ્રત્યેની લાગણી. જો અહીંયા શબ્દ પ્રયોજન થયું છે ભીનાશ, ભીનાશનો અર્થ અહીંયા થાય છે એના પ્રત્યેની લાગણી. અને ભવ્યતા એટલે કે એકબીજા પ્રત્યેનો આદર ભાવ એ વધુને વધુ વધતો જાય છે. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે જ હું ગમગીન થઈ ગયો. સમય જતાં જતાં અમુ પણ હવે ધીરે ધીરે મોટી થઈ ગઈ. એના યૌવન એ ખીલી ઉઠ્યું. એની આંખોમાં હવે લજ્જા ઉપસી આવી. એનો સ્નેહ ભાઈ બહેનનો વધતો જ ગયો. સમય જતાં અમુના પણ લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચાર આવતા જ લેખક કે હું ગમગીન થયો. એટલે કે હવે મને એ બાબતનું એક દુઃખ થવા લાગ્યું. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એની પીઠી ચડે ત્યારે હું રડી જ પડ્યો. જ્યારે બેનને એ પીઠીની રસમ આવી, પીઠી ચડાવવામાં આવી, ત્યારે લેખક કે જેમ અમુ મને જોઈને રડી પડી હતી એમ હવે એની વાલસોઈ બેન, એની ખૂબ જ પ્રિય એવી નાની અમુ હવે એને છોડીને જશે. અને એ જ પીઠીના પ્રસંગે લેખક પણ એને ભેટી અને ખૂબ જ રડી પડે છે. અમુ પણ હવે લગ્ન થઈ જતાં એ બધાને રડતી મુકાવતી એ ચાલી ગઈ. અને અમુની એ વસમી વિદાય એ અમારી સામે આવી ગઈ. લગ્નના દિવસે અમુની વિદાય હતી. બાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગાવાલા રડતી આંખે દિગ્મૂઢ બની અને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા આકારા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. એની નાની બેન અમુના લગ્ન હતા. હવે તો એની વિદાય થઈ રહી હતી. વિદાયનો પ્રસંગ અહીંયા લેખકે પોતાના શબ્દોની અંદર એ ખૂબ જ આપણી સામે જાણે કે એ આવી જતો હોય એ રીતે રજૂ કર્યો છે. બા તો શ્રાવણ ભાદરવો વરસતા હોય એટલે કે એક ધારો જેમ વરસાદ વરસતો હોય એમ બાની આંખમાંથી તો એક ધારા આંસુઓ વરસતા હતા. બધાય સગાવાલાઓ પણ દિગ્મૂઢ બનીને એટલે કે કંઈ પણ વિચાર ન કરી શકાય, અચાનક બનેલી ઘટના એ બની હોય એવી રીતના બધા જ એ એમના સાક્ષી બની અને રડતા હતા. અત્યારે જે સમય હતો એટલે કે ચોઘડિયા હતા એ પણ અકારા લાગતા હતા, બહુ જ આખરા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. અહીંયા વાતાવરણ એ મંગળ તો હતું પણ અનુભવ એ કરુણતાનો હતો. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. કશું સમજાતું ન હતું પણ એકલતાની લાગણી
સર્વોપરી હતી. મેં આગ્રહ કરી ને બાપુજી પાસે 25 રૂપિયા લીધા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મશરૂમની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકી ને અમુ રડતી રડતી ચાલી ગઈ. એની ખૂબ જ વાલસોઈ બેન અમુ, એમના લગ્ન હતા. મંગલમય પ્રસંગ હતો, પણ વાતાવરણમાં ગંભીરતા અને કારુણ્યતા હતી. માની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. ખૂબ જ મનની અંદર ગડમથલ ચાલતી હતી. નક્કી નહોતું થઈ શકતું, કંઈ પણ સમજાતું ન હતું. હવે તો મને એવું જ લાગતું હતું કે આ લાગણીમાં હું એકલો જ એ સર્વોપરી હતો. હું બાપુજી પાસે ગયો, એની પાસેથી 25 રૂપિયા લીધા ને મારા લગ્નમાં અમુએ જે મને એમની પ્રિયમાં પ્રિય અમૂલ્ય ભેટ પાંચિકાવાળી મશરૂમની થેલી જે કૂકામાં મૂકીને મને આપ્યા હતા, એમાં જ મેં 25 રૂપિયા મૂકી અને જ્યારે અમુ ગાડીમાં બેસવા જાય છે ને ત્યારે મેં ધીરેથી એના હાથમાં એ સરકાવી દીધા. એટલે કે ધીરેથી એ બેનને આપી દીધા. એવા સમયે ભાઈ બહેનના જે મનના વાલની અને ખાસ કરીને હવે જુદા થવાની વાત છે, એ અહીંયા લેખકે બહુ ઓછા શબ્દોની અંદર ખૂબ જ ભવ્યતા સાથે આપી છે. લેખક કહે છે કે એને મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં બોલું. એ સમયે જે અમુની આંખો હતી, જે લેખકને ખૂબ જ પ્રિય હતી, ત્યારે એની આંખોમાં જે એનો જે ભાવ હતો, એ જે એનો વિષાદ હતો, આંખોમાં એના પ્રત્યેનો જે વાલ, વિષાદ અને વ્યથાની જે આખી વાત હતી, જે શબ્દોમાં વર્ણન નથી કરી શકાતી, બિલકુલ મૂંગી મૂંગી રડતી હતી. એ અમુનો ચહેરો લેખક ક્યારેય ભૂલી નથી શકતા. અને એ જ સમયે અમુ અમને બધાને રડતા મૂકી અને ચાલી ગઈ. એમના બેનની આ વસમી વિદાય થાય છે. અમુ સૌને રડતા મૂકી અને એ અન્ય ઘરમાં પોતાનો વાલ વરસાવવા જાય છે. સમય જતાં જતાં એ અમુ છે એ એકવાર ફરી પાછી ઘરે આવે છે. એની વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બેન સાવ બદલાઈ ગયેલી. લગ્નના થોડાક દિવસ પછી જ અમુ પાછી આવે છે ફરી એમના ઘરે. હવે અમુમાં જે ફેરફાર દેખાય છે, એમની વ્યથા જે દેખાય છે, એ લેખક કંઈક આવા શબ્દોમાં કહે છે. એની વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને છળકતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ.
વિદાયના સમય પછી હજી અમે અમુના ગયાની હજી વાતને ભૂલ્યા જ હતા. હજી એની કળ વળી જ હતી. કળ વળવી એટલે કે થોડોક એમાંથી અમને ખ્યાલ આવવો. થોડાક દિવસમાં જ અમુ એ ફરી પાછી એની લાડલી બેન આવે છે, પણ એ પહેલાં જેવી એની બેન સાવ બદલાઈ ગયેલી જોવા મળે છે. એ હંમેશા હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર એની આંખો, છળકતું આખું અસ્તિત્વ બધું જ હવે ધીર ગંભીર અને શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી એટલે કે સમજદાર, વધુને વધુ સમજી જતી હોય તેવી થઈ ગઈ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને નીતરતી મુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. બા તો રડી જ પડી. સમય જતાં જતાં 4 વર્ષના સમય પછી જ્યારે અમુ ફરી પાછી એના ઘરે આવે છે ત્યારે તો અમુ બિલકુલ બદલાઈ ગઈ છે કે જાણે અમુ એ અમુ નહોતી. એની કોઈ બીમારીના કારણે અમુ સાવ બદલાઈ ગઈ હતી. લેખક કહે છે કે એને હું કે બા ઓળખી પણ ન શક્યા એટલી બધી બદલાઈ ગઈ હતી. એ જાણે અમુ નહીં પણ અમુનું ભૂત. એટલે કે કંઈક જુદું જ એનું સ્વરૂપ અમારી સામે આવી ગયું હતું. જે નમણી હતી, એની ચારુતા હતી, એનામાં જે નીતરતી અમુ હતી, એ બધું જ એ હવે નાશ પામી ગયું હતું. બા તો એને જોઈને બસ રડી જ પડ્યા. અને અમુની બીમારી એ દિવસે ને દિવસે વધતી ગઈ. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી. વળી તે એટલી બધી વળી કે એક સવારે અમને રડતા કકળતા મૂકીને એ ચાલી નીકળી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી ગઈ. કુટુંબનું જાણે માંગલ્ય જ મરી ગયું. અમુ એટલી બધી બીમાર પડી કે એની બીમારી એ ફરી સારી ન થઈ. ખૂબ જ નાની ઉંમરમાં એક સવારમાં અમને બધાને રોતા કકળતા મૂકી અને એ મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગઈ અને એ ચાલી નીકળી. અમુના જતાં જ ઘરમાં સુનકાર વ્યાપી ગયો. જે કંઈક વિશિષ્ટતા હતી, જે ચહલપહલ હતી, એ તૂટી ગઈ. કુટુંબનું તો જાણે માંગલ્ય મંગળતા હોય એ બધી મરી જ પરવારી. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈ અને જવાનો હતો. અમુના મૃત્યુ પછી બાએ મને કીધેલું અને એમને આજ્ઞા કરેલી કે અમુના અસ્થિ પધરાવા તારે નર્મદા અને ઓર નદીનો જ્યાં સંગમ થાય છે એવું સ્થાન આપણા ગુજરાતમાં ચાણોદ છે. ત્યાં અમુના અસ્થિ લઈને જવાનું છે. અસ્થિ કોઈના મૃત્યુ પામ્યા પછી એમના જે હાડકાના જે ભાગો હોય છે એને લઈ અને પવિત્ર સ્થાનની અંદર એનું વિસર્જન કરવાની જે પ્રક્રિયા છે, એટલે કે એ હાડકાના જે ભાગો છે એને અસ્થિ કહેવાય છે. એને લઈ અને અસ્થિ વિસર્જન માટે ચાણોદ જવાનું હતું. બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. એની જે જે કંઈ પણ વસ્તુઓ હતી એ બધી જ વસ્તુઓ અમે જોતા હતા અને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવા અમે એ બધી જ વસ્તુ ફોડી રહ્યા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્યની ચૂંદડીની ગળીમાંથી પેલી મશરૂની થેલી નીકળી. મેં ઉપાડીને જોયું તો
અંદર પેલા 5 આરસના કૂકા તૂટિયું વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈ ને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ન શકી એટલે બાદ ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી પડ્યું. એના મૃત્યુ પછી એની જે વસ્તુઓ હતી એ અમે જોઈ રહ્યા હતા. એના લગ્નની જે સૌભાગ્યની ચૂંદડી હતી ને, એ ચૂંદડીમાં એની સૌથી પ્રિયમાં પ્રિય એવી પાંચિકાની મશરૂની થેલી હતી. એ થેલી મેં જોઈ, ઉપાડી. અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વાળીને પડ્યા હતા. જો અહીંયા લેખક એ કૂકાઓ પણ અમુના ગયા પછી એને પણ વિરહ અને અમુની એ વેદના અહીંયા એ શબ્દશ આપણી સામે લેખક રજૂ કરી શક્યા છે. એનામાં જે ચળકાટ હતો એ પણ હવે જતો રહ્યો છે. અમુ વગર એ એમના આરસના કૂકાઓ પણ કંઈક દુઃખ અનુભવી અને પડ્યા હોય એવા પડ્યા છે. એ કૂકા જોઈને હું કાંઈ ન બોલી શક્યો, ન રડી શક્યો. પણ બા જાણતી હતી મારું અને અમુના આ કૂકા સાથેના સંબંધને. બસ એ જ સમયે બાને સોળમાં હું ખૂબ જ બાદભરી અને રડી પડ્યો. ખૂબ જ દ્રવી ઉઠ્યો. શું કરવું શું ન કરવું એ કાંઈ સમજાણું જ નહીં. બાની આજ્ઞા મુજબ સોમનાથના ઓવારા ભણીથી વય આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. પછી તો ધીરે ધીરે એ જેમ બાએ આજ્ઞા કરી હતી એ પ્રમાણે અમુના અસ્થિ લઈ અને હું ઓર નદીમાં પધરાવવા માટે લઈ ગયો. સોમનાથ તરફથી આવતી ભણીથી એટલે કે એ તરફથી વહી આવતી નર્મદા એ કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં સંગમ થાય છે એ ઓર નદી ત્યાં ભેગી થાય છે. તો એ ઓર સંગમ તરફ હું અસ્થિ પધરાવવા માટે હોડીમાં જઈ રહ્યો છું. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાચિકાની મશરૂની થેલી પડી છે અને મારા અંતર્મનમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. જો અહીંયા એ આ બધી વસ્તુ નહીં પણ જાણે જીવંતતા અમુની હોય એવું અહીંયા લેખક શબ્દો દ્વારા રજૂ કરે છે કે આ હાથમાં અમુના અસ્થિઓની થેલી છે. અમુના સૌથી પ્રિયમાં પ્રિય પાંચિકાની થેલી એ એના ખીચામાં એટલે કે ગજવામાં પડી છે. અને લેખક કહે છે કે મારા અંતરમાં અમુ આજે પણ જીવતી જેવી હતી એવી જ એ પડી છે. એવામાં જ અચાનક અકસ્માતે એટલે કે અકસ્માતથી જ માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. માછીના આ શબ્દો એ મને ઝણઝણાવી દે છે. કારણ કે એ અસ્થિ અને પાચુકાની થેલીથી એ અમુને એ જીવંત અનુભવતા લેખક છે. અચાનક જ એના વિચારોની એ પ્રક્રિયામાંથી માછીનો આ શબ્દનો ભાવ, ભાઈ આ ઓર સંગમ, એને એમાંથી બહાર લાવે છે. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો
પણ પેલી પાંચિકાની સાથેની મશરૂની થેલીમાંય પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિની થેલી તો મેં પાણીમાં મૂકી, પણ અમુનો જે પ્રિયમાં પ્રિય વસ્તુ હતી એ પાંચિકાની થેલી, એ મશરૂની થેલી પણ મેં પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકામાં મેં પાણીમાં મૂક્યા, ત્યાં તો લાવણ્ય અને લજ્જામય એના લોચનો ધનુષ્યકૃત ભ્રમરોથી છવાયેલી મારી સામે એ હસી ઉઠ્યા. એટલે કે અમુનો ચહેરો, અમુનું લાવણ્ય, અમુની લજ્જાભર્યા એના લોચનો એટલે કે આંખો, ધનુષ્યકૃતિ એના ભ્રમરો જે એના ભાઈને ખૂબ જ પ્રિય હતી, એ એની સામે જાણે કે એ અસ્થિ વિસર્જન અને મશરૂની થેલી, એ પાંચિકાવાળી થેલી મૂકતા જ અમુની પ્રતિકૃતિ એ લેખકની સામે પાણીની અંદર એની સામે હસી ઉઠ્યા એવી રીતના એની સામે આવી ગઈ. ખૂબ જ કારુણ્ય સભર ચરિત્ર નિબંધ આપણને કિશનસિંહ ચાવડા પોતાની નાની બેન અમુ એટલે કે અમૃતા આ નિબંધ ચરિત્રની અંદર તાદૃશ્ય ચિત્રણ આપણી સામે રજૂ કરી શક્યા છે. ધોરણ 11 અમૃતા પાઠના સ્વાધ્યાય, શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો અને પ્રશ્નાવલી આપણે જોઈએ. તો આ ચરિત્ર નિબંધમાં જે પ્રશ્નો છે એ આ પ્રમાણે એ આપણને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો સૌથી પહેલું સવિસ્તાર ઉત્તર લખો, તો એ તમારે તૈયાર કરવાનું છે. અમૃતનું પાત્રાલેખન કરો. બીજું, આ જવાબો તમારે સવિસ્તારથી લખવાના છે. રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો. પછી અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. જો આ પૂછાતો પ્રશ્ન છે એ છે, અને અમૃતાનું પાત્રાલેખન એ ખાસ છે. લેખકનો ભગિની પ્રેમ, ભગિની બેન પ્રત્યેનો પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે પણ જણાવો. તો આ રીતના પ્રશ્નો છે, એ સવિસ્તાર હતા. હવે 2-3 વાક્યોમાં જે પ્રશ્નો પૂછાય છે એ આવા છે. તો કે ભૈરવ કાકા કોણ હતા, તેમની શી વિશેષતા હતી, એ 2-3 વાક્યોમાં જવાબ આપો. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી. પછી પ્રશ્ન છે, અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે. તો આ પણ આપણે આ પ્રકરણમાંથી તમારે શીખવાનું છે. અને સાથે સાથે પ્રશ્નોમાં સ્વાધ્યાય પ્રશ્નોત્તરીની અંદર આપણે એક વાક્યના સવાલના જવાબમાં આપણે એ પણ યાદ રાખવાનું છે. તો આ પ્રશ્નો પણ આપણે લખીશું. અને આવી રીતના પૂછાય છે, અમૃતાને સૌ શું કહી અને બોલાવતા હતા. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા. જો આ બધું જ એ સુંદર રીતે વર્ણન આપણા લેખકે કર્યું છે. માસી અને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી હતી અને લેખક ક્યારે રડી પડ્યા. આ બધા જ પ્રશ્નો સવિસ્તાર 2-3 વાક્યમાં અને એક વાક્યમાં જવાબ એ તમારે તૈયાર કરવાના છે. તો એની સાથે સાથે આ ચરિત્ર નિબંધની અંદર રૂઢિપ્રયોગો પણ આપણી સામે ઘણા આવ્યા. તો એમાં પેલું છે, બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. બીજો પ્રયોગ છે રૂઢિપ્રયોગ, ગમ પડવી એટલે સૂઝ પડવી, સમજ પડવી. વળતા પાણી થવા, તો અહીંયા વળતા પાણી થવા એ ચોક્કસ રોગ માટે છે, તો રોગનું જોર વધી જવું. પછી વાત પકડાઈ જવી એનો અર્થ થાય છે
સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું એટલે ભાગી જવું, નાસી જવું. આવા શબ્દ પ્રયોજનો આપણે પરીક્ષામાં પૂછાય છે. પાશેરમાં પેલી પૂણી, એનો અર્થ થાય છે શરૂઆત થવી. જ્યાંથી શરૂઆત થાય છે એ કહે છે પાશેરમાં પૂણી ભરવી. પછી નમતું મૂકવું એટલે જતું કરવું. 4 હાથવાળ થવું, અહીંયા જે પ્રયોજન થયો છે 4 હાથવાળું થવું એનો અર્થ થાય છે લગ્ન થવા. વાત ઉડાડી દેવી એટલે નિરાત કે શાંતિ થવી. ડઘાઈ જવું, ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, કાંઈ સૂઝવું નહીં. વગે કરવું, વ્યવસ્થિત કરવું, યોગ્ય જગ્યાએ રાખવું. પછી છે સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય અને હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. અચાનક બનતી ઘટના જે બને છે અને સ્તબ્ધ બની જાય છે એ અહીંયા છે સનસનાટી તૂટી પડવી. પછી છે શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધારા આશે રડવું અને ખૂબ જ રડવું. આવું અહીંયા આપણી પાસે શબ્દ પ્રયોજન થાય છે. તો એની સામે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણને પૂછાય છે તો એમાં શબ્દ છે ખલ. ખલ એટલે ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર, ખરલ, જેને ખરલ કહીએ છીએ આપણે. બીજું છે શેર, જે દોરામાં મણકા મોતી વગેરે પોરવ્યા હોય તેવી માળા. મશરૂ, રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું. અને શબ્દ છે સહૃદય એટલે કે સામેવાળી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે તેવું. જો આ બધા શબ્દો યાદ રાખવાના છે, શેર, મશરૂ, સહૃદય. પછી છે પીઠી એટલે લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળા સુગંધી પદાર્થ જેને આપણે પીઠી કહીએ છીએ. રેશમ ગાંઠ, રેશમની ગાંઠ, ન છૂટે તેવી ગાંઠ. અહીં અતૂટ સંબંધ એવો શબ્દ પ્રયોજન થાય છે રેશમની ગાંઠ માટે. તો આ નિબંધની અંદર, ચરિત્ર નિબંધમાં આપણને ઘણા એવા શબ્દાર્થો પણ મળ્યા છે. તકરાર તો ઝઘડો, કજિયો, ટંટો. પછી ગંઠાયેલું, સુદૃઢ, યોગ્ય સ્વરૂપમાં રચાયેલું હોય તેવું. અહીંયા શરીરની વાત છે. પછી ભવા, ભ્રમરો, નેણ. પછી અવધૂત, અવધૂત એટલે વૈરાગી, બાવો. પછી બળી એટલે ભલે, ભલે ને એ બળ્યું એમ કહીએ ને કે ભલે ને એ થયું એ વાત છે. અહીંયા બળીનો અર્થ અહીંયા ભલે થાય છે કે કાંઈ વાંધો નહીં. પાંચિકા, રમવાના કૂકા. પછી છે ટાંકણું, ટાંકવાનું ઓજાર. પછી શબ્દ છે લાવણ્ય એટલે કે નમણાશ, જેમાં યૌવનની ચારુતા હોય, વિશિષ્ટતા હોય તે અહીંયા જોવા મળે છે. નમણાશવાળું હોય ને એને લાવણ્યપૂર્ણ કહી શકાય છે. લાવણ્ય, નમણાશ, ચારુતા, સુંદરતા. પછી ચોઘડિયા અકારા લાગવા એટલે અહીંયા જે પ્રયોજન થયું છે એનો અર્થ થાય છે લગ્નનું મુહૂર્ત અપ્રિય, અળખામણું લાગવું, ન ગમવું તેવું. અકારા લાગવું એટલે ન ગમવું તેવું. અહીંયા લગ્નની વાત છે કે અમુના લગ્ન થતા હતા અને એ જ્યારે વિદાય લેતી હતી ત્યારે લેખકને ચોઘડિયા અકારા લાગ્યા. તો અહીંયા એ વાત છે. ડાહી, શાણી, શાણીનો અર્થ ડાહી કે ઠાવકી, સમજદાર, ખૂબ જ સમજી જાય તેવી. માંગલ્ય, શુભ અને કલ્યાણવાળો. ઓવારો, ઓવારો એટલે કિનારો. તો આવી જ રીતના આપણો આ સ્વાધ્યાય પ્રશ્નોત્તરી આપણે જોઈ લઈશું અને એ પ્રમાણે આપણે આપણો સ્વાધ્યાય પણ પૂર્ણ કરીશું. ખૂબ ખૂબ આભાર.